પરમાત્મા સાથે કરીએ, કરવો જ જોઈએ. પણ જો માણસની સાથે પ્રેમ ના કરે તો પરમાત્માને પ્રેમ પહોંચે નહીં. એટલે કહ્યું છે કે ચાલો સખી વહાં જાઈએ જહાં વસે વ્રજરાય, મય વેચતા હર મિલે એક પંથ દો કાજ. ગોપીઓએ કોઈ ઘર બાર છોડી નથી દીધા, કઈ જંગલમાં ગઈ નથી, પણ દહીં વેચતા વેચતા પરમાત્માને મેળવી લીધો, શ્રેષ્ઠ પરમાત્માને પકડી લીધો. એટલે વ્યવસાય કરતા કરતા કબીરે સાળ ઉપર કપડા વળતા પરમાત્મા મેળવી દીધો. રૈદાસ ચમારે જોડા બનાવતા બનાવતા પરમાત્માને મેળવી દીધો. એમ કહેવાય છે કે નરસિંહની કરતાલ, ગાંધીજીની હડતાલ અને સ્વામિનારાયણનું વડતાલ. જો એ બધાને સમજીએ, જીવનનો આનંદ આવે, ભક્તિને ચાર ચાંદ લાગી જાય. એટલે તુલસીદાસજી એક જગ્યાએ લખે છે, પ્રેમ કોને કહેવાય? ભગવાનને યાદ કરીએ પ્રેમ કહેવાય. કવિ ન હું મેં ચતુર કહાઉં, મતિ અનુરૂપ રામ ગુણ ગાઉં, મતિ અનુરૂપ રામ ગુણ ગાઉં. રામના ગુણગુણ ગાતા ગાતા મમ ગુણ ગાવત પુલક શરીરા. ભગવાનના ગુણગાન ગાતા ગાતા રોવાટા ખડા થઈ જાય, ગદગદ ગીરા, વાણી ગદગદ થઈ જાય, આંખોમાં પાણી પડી જાય, આંસુ વહેવા લાગે. ત્યારે સમજી લેવાનું કે આપણે પરમાત્મા સાથે પ્રેમ કર્યો છે અને એ પ્રેમ માનવ સુધી પહોંચે છે. એટલે કે છે, કવિ લખે છે, ઉષ્ણ કો જો બદ નજર સે દેખતે હૈ ઉસે સર કમલ કટાને પડતે હૈ. એટલે પરમાત્માને પ્રેમ કરવાનો છે. માણસ તો શું કહેવાય? સુંદર સ્ત્રીને પણ એમ કહી શકાય, ન હમે તુજસે ગરજ, ન હમે તેરે રૂપ સે ગરજ, હમ તો મુસવ્વર કી કલમ કો દેખતે હૈ. તને બનાવનાર પરમાત્મા કેવો સુંદર છે, તને બનાવનાર પરમાત્માએ તારી સાથે કેવો પ્રેમ કર્યો છે, નવરા હાથે તને બનાવી છે, એવો ભાવ કરે ત્યારે એ પ્રેમ પ્રગટ થાય છે. બિના પ્રેમ રીજે નહીં તુલસી નંદ કિશોર. પ્રેમ વગર પરમાત્મા મળતો નથી. હે હે તો કે કબીર સાહેબ ભેડા થઈ ગયા ને ત્યારે કોઈએ કીધું કે હવે આંખોમાં દેખાતું નથી, તો તમે આંખમાં સુરમો નાખો. તો કબીર કહે છે, નહીં ને મેં પ્રીતમ રમ રહા દૂજો કહા સમાય. આંખોમાં તો પ્રીતમ રમી રહ્યો છે, બીજી કોઈ જગ્યા જ નથી. માટે પ્રેમ પરમાત્મા સાથે કરવાનો છે. આભાર, ધન્યવાદ.